હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વામજા એજ્યુકેશન. આ વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 4 વિષય પર્યાવરણ એટલે કે આસપાસનો એકમ નંબર 17 છે તેજલ અમદાવાદમાં. ટેક્સ્ટબુકમાં તમે પાઠ જોશો ત્યારે તેમાં વચ્ચે વચ્ચે પ્રશ્ન જવાબ આપેલા છે. બસ તે પ્રશ્ન જવાબનું આજે સોલ્યુશન જોવાના છીએ. તે હું તમને શીખવીશ. અહીંયા મેં લખેલું છે સ્વાધ્યાય, એટલે હું તમને સ્વાધ્યાય કહું છું, બરાબર. એટલે તેમના આપણે ટેક્સ્ટબુકમાં વચ્ચે વચ્ચે જે પ્રશ્ન જવાબ છે પાઠમાં, તે પ્રશ્ન જવાબ આજે હું તમને શીખવવાનો છું. જો તમારે પ્રશ્ન જવાબ લખવાના હોય તો હું શીખવાડતો હોય ત્યાં સાથે સાથે તમે વિડીયોને પોઝ કરી દેવાનો અને સાથે સાથે લખી શકશો. અને હા, સરસ અક્ષરે તમારે લખવાનું. અને હા, વિડીયોને અત્યારે તમે લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને તમારા ફ્રેન્ડ સાથે આ વિડીયોને ચોક્કસથી શેર કરો. ચાલો ફટાફટ આપણે શરૂઆત કરીએ. ક્વેશ્ચન 1 લખો. જો આ ટાઈપનો ક્વેશ્ચન નહીં છે કે તેજલને તેની માતાને લઈ અને ગામેથી અમદાવાદ કેમ આવવું પડ્યું? તો કે તેજલને ગામેથી તેમની માતાને લઈ અને અમદાવાદથી તેની બીમારીનો ઈલાજ કરવા આવવું પડ્યું. તેજલબેનના માતા બીમાર હતા અને તે બીમારીનો ઈલાજ કરવા માટે ગામડેથી શહેરમાં આવવું પડ્યું, એટલે કે અમદાવાદ આવવું પડ્યું. બીજું, તેજલને તેના મામાના ઘરે શૌચાલયનો ઉપયોગ કરતા કેમ ઉલટી જેવું થયું હતું તેજલને? તો કે તેજલના મામાના ઘરે શૌચાલય નથી. તેમની વસ્તીમાં જાહેર શૌચાલય ખૂબ જ ગંદુ અને તેમાંથી ખૂબ જ દુર્ગંધ આવતી હોવાથી તેને ઉલટી જેવું થયું. તેમની પાસે કોઈ તેમના ઘરમાં શૌચાલય નથી. જાહેર સોસાયટીમાં શૌચાલય, આખી સોસાયટી, આખી ગલી ગમે તે યુઝ કરતા હોય તે શૌચાલયમાં ગયા હતા અને તે ગંદુ હતું, એટલે તેમને ઉલટી જેવું થયું. ત્રીજું, તેજલનું ઘર અને તેમના મામાનું ઘર કઈ રીતે જુદું પડે છે જોજો. તો કે તેજલના ગામના ઘરે એક રૂમ, અલગ રસોડું, આંગણું અને અલગથી બાથરૂમની સગવડ છે, બરોબર. કોની પાસે? તો કે તેજલની ઘરે, તેજલના ગામમાં. જ્યારે તેમના મામાના ઘરે એક જ રૂમમાં બધા જ રહે છે, તેમાં જ બેસવાનું, સૂવાનું, નાવાનું, ખાવાનું વગેરે કામ. એક જ રૂમ, એની અંદર રસોડું હોય, બેસવા, સૂવા, ખાવા, નાવા બધું કામ તેમાં કરવાનું. ચોથું, કરવામાં આવે છે. તેજલને સામૂહિક નળથી પાણી ભરવામાં અને ગામડે પાણી ભરવામાં શું તફાવત લાગે છે? ગામડે તે પાણી ભરતી હતી તેજલ અને તેમના મામાના ઘરે સામૂહિક નળમાંથી પાણી ભરતી હતી, તેમાં તફાવત શું હતો? તો કે તેજલને સામૂહિક નળથી પાણી ભરવા સવારે 4 વાગ્યાથી જ લાઈનમાં ઊભું રહેવું પડે, બરોબર. સામૂહિક એટલે કે જાહેર નળ હોય, આખી સોસાયટીના તમામ ઘરમાંથી લોકો ત્યાં પાણી ભરવા આવતા હોય, તો સવારે 4 વાગે લાઈનમાં ઊભા રહી જાય તો વારો આવે, એટલે કે 4 વાગ્યાથી પાણી ભરવું પડે છે. તેમ છતાં પાણી માટે ઝઘડા પણ થાય છે, બાધી પડે, ઝઘડા થાય. અને જ્યારે ગામડે પાણી તળાવથી લાવવામાં આવે છે ત્યાં કોઈ પણ ઝઘડા થતા નથી, આરામથી બધા તળાવમાંથી પાણી લઈ લે છે. 5મો પ્રશ્ન, તેજલના મામા રહે છે, ત્યાં વીજળી હશે? તમે કેવી રીતે જાણ્યું? તો કે હા, તેજલના મામા રહે છે ત્યાં વીજળી હશે, એટલે કે લાઇટ હશે. શું કામ? તો કે કારણ કે તે મહાનગરપાલિકાની હદમાં આવે છે. તેજલના મામા ક્યાં રહે છે? અમદાવાદ. અમદાવાદ મહાનગરપાલિકાની હદમાં આવે છે, એટલે ત્યાં લાઇટ એટલે કે વીજળી તો હોવાની જ છે. ચાલો ક્વેશ્ચન 2 કહો. એમાં પહેલું, તમારા કોઈ સગાવાલા હોસ્પિટલમાં દાખલ થયેલ છે? તો કે હા, મારા મિત્રના દાદાને હોસ્પિટલમાં દાખલ કર્યા છે. મારા મિત્ર, તેમના દાદા, એને હોસ્પિટલમાં દાખલ કર્યા છે. બીજું, તે કેટલા દિવસો માટે? તો કે 5 મહિના માટે તેમને દાખલ કર્યા છે. તમે તેની મુલાકાત લીધી છે? તો કે હા, હું એકવાર મારા મિત્રની સાથે ત્યાં ગયો તો તેમના દાદાની ખબર અંતર પૂછવા ગયો હતો. ચોથું, ત્યાં દર્દીની દેખરેખ કોણ રાખે છે? તો કે મારો મિત્ર અને તેમના માતા પિતા તેમજ ડૉક્ટર, નર્સ પણ ત્યાં દેખરેખ રાખે છે, એટલે કે ધ્યાન રાખે છે. 5મું, તમે ઊંચા મકાનો જોયા છે અને ક્યાં જોયા છે? તો કે હા, મેં પુણેમાં ઘણા ઊંચા મકાનો જોયા છે. પૂનામાં ઊંચા મકાનો જોયા છે. 6થું, તે મકાનોમાં કેટલા માળ છે? તો કે તે મકાનોમાં 20 માળ છે, 20 માળના મકાનો છે. 7મું, તમે કેટલા માળ ચડ્યા છો? હું 12 માળ સુધી ચડ્યો છું. ભાઈ, પછી તો થાકી જવાય. 12 માળ સુધી ચડ્યો છું. ચાલો એમના પછી પેલું, તેજલ પહેલી વાર અમદાવાદ આવી
ત્યારે તેને કઈ કઈ બાબતોનો ડર લાગતો હતો? તો કે તેજલને શરૂઆતમાં ભીડવાળી જગ્યાએ જવામાં, ટ્રેનમાં કે બસમાં ચડવામાં, ઊંચી ઇમારતો પરથી નીચે જોવામાં, લિફ્ટમાં જવા આવવામાં બહુ ડર લાગતો હતો, એટલે કે બીક લાગતી હતી. જો તમારા મિત્રો લખવાનું છે તો વિડીયોને પોઝ કરીને લખી લેજો. અને હા મિત્રો, સારા અક્ષરે લખજો હો. જોઈએ બીજું, જ્યાં મામા રહેતા હતા તે અને ઊંચી ઇમારતોના મકાનો વચ્ચે શું તફાવત હતો? તો કે તેજલના મામા રહે ત્યાં મકાનો, એમાં પહેલું તફાવતો જોઈએ, બેમાં શું શું ડિફરન્સ છે કે તેજલના મામા રહે તે મકાન કેવું છે અને ઊંચા માળવાળા મકાનો, એ બેમાં તફાવત કેટલો? તો કે આ વસ્તીના બધા લોકો માટે એક જ શૌચાલય છે. આ તેજલના મામારિયાની એક જ શૌચાલય, તથા ઘરમાં પાણીના નળ ન હતો, સામૂહિક નળ હતો, 12 નળ હોય ત્યાંથી પાણી ભરી આવવાનું. એક જ રૂમમાં રસોઈ, બેસવાનું, સૂવાનું, જમવાનું, નાહવાનું વગેરે કામ, કે ભાઈ બેસવાનું, સૂવાનું, નાહવાનું, રસોડું ત્યાં એક જ રૂમમાં હતું. અને કાચની બારીઓ નથી, બરોબર. જ્યારે ઊંચી ઇમારતો અને મકાનોમાં તો કે બધા જ ઘરોમાં અલગ અલગ શૌચાલય છે, દરેક બાથરૂમ અને રસોડામાં પાણીની સુવિધા છે, દરેક વ્યવસ્થા માટે અલગ અલગ રૂમની સગવડ, જેવી કે રસોડું, બેઠક રૂમ, ભોજનખંડ, બેડરૂમ, ભોજનખંડ એટલે કે ડાઇનિંગ હોલ, અને દરેક મકાનમાં કાચની બારીઓ પણ આવેલી છે. આ તફાવત શા માટે છે ચર્ચા કરો. જો તેજલના મામાના ઘરમાં સગવડો નથી, જ્યારે ઊંચી ઇમારતોમાં સારી સગવડ છે. આ બેમાં ડિફરન્સ શું? આવું શું કામ છે? ડિફરન્સ બેનામાં છે તો શું કામ છે? તો કે છે પૈસાનો. તેજલના મામા ગરીબ છે, જ્યારે ઊંચા મકાનો હોય તેમાં અમીર લોકો, પૈસાવાળા લોકો રહેતા હોય, એટલે બધી સગવડો તેમને મળે. કારણ કે મામાની વસ્તીમાં લોકો ધનવાન નથી, તે માંડ માંડ ગુજરાન ચલાવે છે, જ્યારે ઊંચી ઇમારતોમાં ધનવાન, સુખ સંપન્ન લોકો રહે છે. આ બંને વચ્ચે ડિફરન્સ છે, એટલે કે તફાવત છે. ક્વેશ્ચન 4, તમારા વિશે કહો. પહેલું, તમે રહો છો તેના જેવા ઘર ઉપર વર્તુળ કરો અને તે ઘર આના જેવું છે. જો તમારી પાઠ્યપુસ્તકમાં ઘર છે, તમે જેવા ઘરમાં રહેતા હોય એના જેવું એની આસપાસનું ઘર હોય તેના ઉપર વર્તુળ કરો. જોજો, તેજલ, મામા, હર્ષ કોઈ બીજા જેવું, બરોબર. તેમનો જવાબ. બીજું, તમારા ઘરમાં પાણી ક્યાંથી આવે છે? તો કે આપણે આપણા ઘરનું લખવાનું. મારા ઘરમાં પાણી નગરપાલિકા દ્વારા પાણી જોડાણની પાઇપલાઇનથી આવે છે. નગરપાલિકાની પાઇપલાઇન છે, તેના દ્વારા પાણી ઘરમાં પહોંચે છે. ત્રીજું, તમારા ઘરમાં વીજળી જોડાણ છે? જો હા, તો દિવસમાં કેટલા કલાક તમારા ઘરમાં વીજળી મળે છે? વીજળી એટલે કે લાઇટ મળે છે. તો કે હા, મારા ઘરમાં વીજળી જોડાણ છે, 24 કલાક ત્યાં વીજળી મળે છે. 24 કલાક મારા ઘરમાં લાઇટ મળે છે. તમે ક્યાં રહો છો? ત્યાં કઈ હોસ્પિટલ નજીકમાં છે? તો કે મારા ઘરની નજીક સિવિલ હોસ્પિટલ છે. અને ક્યાં રહો છો? તો આપણે લખશું કે હું જૂનાગઢમાં રહું છું. તમે જ્યાં રહેતા હોય ત્યાં લખી શકો. નીચેની જગ્યાઓ તમારા ઘરેથી કેટલી દૂર છે તે લખો. તો કે જો બસ સ્ટોપ છે, જો કેટલી દૂર છે, તમને 2 ખાના આપ્યા છે. એક આપ્યા છે ટાઈમ, કે કેટલો સમય લાગે તે, અને બીજો છે કેટલું અંતર થાય, એટલે કે કેટલા કિલોમીટર અંતર થાય તે. તો કે બસ સ્ટોપ, સમય, અહીંયા મેં પહેલાં સમય લખેલો છે અને અહીંયા અંતર લખેલું છે, એટલે કે કેટલા કિલોમીટર થાય. તો કે જો બસ સ્ટોપ 5 મિનિટનો રસ્તો છે, અડધા કિલોમીટર જેટલું અંતર છે. અડધું મેં આવી રીતના લખ્યું. જો 1/2, આને કહેવાય અડધું, અથવા તો તમે આ 0.5 આને પણ અડધું કહી શકો. અડધા કહેવાની 2 રીત છે, એટલે કે અડધો કિલોમીટર છે. શાળા 20 મિનિટ દૂર થાય ને 2 કિલોમીટર છે. 20 મિનિટ થાય પહોંચવામાં. બજાર 10 મિનિટ થાય 1 કિલોમીટર. પોસ્ટ ઓફિસ 10 મિનિટ થાય 1 કિલોમીટર. હોસ્પિટલ 10 મિનિટ થાય 1 કિલોમીટર. હવે જો મિત્રો, 20 મિનિટ 2 કિલોમીટરમાં થતી હોય, 2 કિલોમીટર ચાલવામાં 20 મિનિટ થતી હોય, તો 1 કિલોમીટરમાં 10 મિનિટ થાય ને. એટલે એ રીતના આપણે બધા એમ સરખા જેવું લખવાનું. અડધો કિલોમીટર તો 1 કિલોમીટરમાં 10 મિનિટ થતી હોય, તો અડધા કિલોમીટરમાં એનાથી અડધી, એટલે કે 5 મિનિટ થતી હોય. એટલે આવી રીતના મેં સમજી વિચારીને આમાં આન્સર લખેલો છે. તો બાળકો, આની સાથે સાથે આ એકમના સ્વાધ્યાયના ક્વેશ્ચન જવાબ, એટલે કે પાઠની વચ્ચે આવતા તમામ પ્રશ્નોના જવાબ મેં તમને શીખવાડી દીધા છે.
જો તમને મજા આવી છે તો ચોક્કસથી અત્યારે વિડીયોને તમારે લાઇક કરી જ દેવાનો છે. ચેનલમાં નવા છો, પહેલી વખત આવ્યા છો તો ચોક્કસથી સબસ્ક્રાઇબ કરી દો. તમારા મિત્રોએ પણ સબસ્ક્રાઇબ કરેલું છે. અને હા, આ વિડીયોને તમારા ફ્રેન્ડ સાથે પણ પહોંચાડી દો. હવે જો તમારામાં લખવાનું બાકી હોય તો વિડીયોને આગળ પાછળ કરીને લખી શકો, અથવા તો બીજી રીતે આમની PDF ફાઇલ જોતી છે તમને, ચાલો આપી દઈશું. કઈ જગ્યાએથી તમારે ડાઉનલોડ કરવાની? તો કે ટેલિગ્રામ નામની એપ્લિકેશન આવે, તેમાં વામજા એજ્યુકેશન સર્ચ કરજો, ત્યાં આપણું ગ્રુપ આવશે, તેમાં જોઈન કરી દેજો. તેમની અંદર હું મૂકીશ, બરાબર. બીજી રીત, ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામની લિંક આપેલી છે, ત્યાંથી પણ તમે ટેલિગ્રામમાં જઈ શકો છો. ઘણા વિદ્યાર્થી કહે છે કે સર વોટ્સઅપમાં અમને વિડીયો મોકલો ને તો મજા આવે. તો નીચે ડિસ્ક્રિપ્શનમાં વોટ્સઅપ ચેનલની લિંક આપેલી છે, તેના ઉપર ક્લિક કરીને ફોલો દબાવી દેજો. તેમની અંદર આપણે વિડીયો તમને મોકલીએ છીએ વોટ્સઅપમાં. અને હા, તમારા ધોરણના કોર્સ ખરીદવા માટે પ્લે સ્ટોરમાંથી વામજા એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરો. ભણતા રહ્યો, ગણતા રહ્યો, પ્રેમ કરતા રહ્યો. ધન્યવાદ.